કે ક્યારેક પત્નીની વાત પણ સાચી હોય તો પતિએ માનવી, નકરા રોબ જ ન જમાવા. એમ તને ન ખબર પડે ને તું મને કોણ કેનારી, એમ ન હોય. સાચી વાત છોકરાની માનવી જોઈએ, સાચી વાત પત્નીની હોય તોય માનવી જોઈએ. હિતની વાત હોય, સાચી વાત હોય તો એ માનવી જોઈએ. કાલિદત્ત માન્યો નહીં, મારવા માટે આવ્યો છે, પણ ભગવાનની દ્રષ્ટિથી બળી અને કાલિદત્ત મૃત્યુ પામ્યો છે. ઘણાની જિંદગી બીજાને નડવામાં જ જાતી હોય છે. આ કાલિદત્ત લ્યો, કંસ લ્યો, રાવણ લ્યો, આ બધાની જિંદગી જાજી, નહીતર ભગવાને એને ઘણું સારું આપ્યું હતું. સંપત્તિ આપી હતી, શક્તિ આપી હતી, ઘણું બધું બધાને આપ્યું હતું, પણ એણે એનો સદુપયોગ ન કર્યો. આખી જિંદગી કોકને હેરાન કરવામાં, દુઃખી કરવામાં, કોકના કાર્યોમાં વિઘ્ન નાખવામાં, કોકને નડવામાં, આમાં જ એણે જિંદગી વ્યતીત કરી. મારે ને તમારે આમાંથી શીખવાનું કે આવો હારો માનવનો દેહ ભગવાને આપ્યો છે, એ કોઈને નડવામાં, કોકને હેરાન કરવામાં ન બગાડવો, કોકને કામમાં આવીએ ને એમાં લગાડવો, કોઈને નડવા માટે ન બગાડવો. આવો હારો માનવનો દેહ એવી ભરતખંડમાં મળ્યો, સારા કાર્યો કરવા, કોઈને હેરાન કરવામાં, કોઈને દુઃખી કરવામાં આ જન્મ બરબાદ ન કરવો, બહુ બાંધવામાંય બરબાદ ન કરવો. ઘરે તે હળી મળીને રહેવું, પછી સાસુ હોય, વહુ હોય, દેરાણી જેઠાણી જે હોય, જેવું મળ્યું હોય એવું પછી એક્સેપ્ટ કરી લેવું કે આપણા ભાગમાં આવું પાત્ર હતું તો આવું આવ્યું. પછી બહુ રોજ બાંધીને મગજને અપસેટ કર્યા કરવું અને નેગેટિવ માર્ગે જિંદગી કાઢવી એ સારી નહીં. જિંદગી મોજથી જ એને જીવવી હોય, એને માણસે પછી કાં પ્રેમથી નોખું થઈ જવું, કાં પછી એક્સેપ્ટ કરી લેવું, બે જ ઉપાય. પણ રોજ ભેગું રહીને બાંધતું જીવવું એમાં મજા નહીં. ઘણાનું એટલું બધું નેગેટિવ માઇન્ડ હોય છે કે એને લગભગ બધાની હારે નફરત હોય. કુટુંબમાં બધાની હારે લગભગ એને બનતું જ ન હોય, એટલો બધો બધાની હારે વિરોધમાં હાલતો હોય. નાની બાબતમાં લડ્યા કરતો હોય, નાની બાબતમાં દુઃખી થયા કરતો હોય. હસે થોડું ને રડે વધારે, કામમાં ઓછો આવે ને કોકને નડે વધારે. ઘણાની જિંદગી આ કાલિદત્તની જેમ વ્યતીત થતી હોય. ઘણાને પરિવારના લોકો હારે નફરત થઈ ગઈ હોય, એલર્જી થઈ ગઈ હોય. ઘણાને પાડોશીઓ હારે નફરત થઈ ગઈ હોય, એલર્જી થઈ ગઈ હોય. કોઈની હારે સારું નહીં હોય. અને ઘણાને તો આખા સંપ્રદાયો હારે એલર્જી થઈ ગઈ હોય. આખા સંપ્રદાયો પ્રત્યેને નફરત થઈ ગઈ હોય. એ માણસ કોઈ દી ક્યારે શાંતિથી જીવી ન શકે. કે આખો સંપ્રદાય કોઈ ખરાબ ન હોય, પણ એને 2-5 મોળા અનુભવ થયા હોય એટલે આખા સંપ્રદાય પ્રત્યે એવી ઘૃણા અને નફરત કરે જતો હોય. આખી જિંદગી એની ઘૃણામાં અને નફરતમાં, બળવામાં વ્યતીત કરે. જિંદગી સારી મળી એ મોજમાં વ્યતીત કરી. મોડી ચીજો ક્યારેક ઘટના ઘટી હોય તો એને ડિલીટ કરતાં શીખવું જોઈએ. આ કોમ્પ્યુટરમાં ડિલીટ કરવાની સિસ્ટમ આવે. અપલોડ કરવું જોઈએ ને ડિલીટ કરવું જોઈએ. સારું હોય અપલોડ કરાય ને મોડું હોય એ ડિલીટ કરાય. પછી અને ઘણી વખત તો માણસના જીવનમાં કંઈ ઠેકાણું ન હોય, એ વળી પાછો ફિલોસોફીની વાતો કરતો હોય. આમ ના હોવું જોઈએ, તેમ ના હોવું જોઈએ. તું તારું તો જો યાર, એક વાનાનું ઠેકાણું નથી, આંખ ઠેકાણે તારી નથી, કાન તારા ઠેકાણે નથી, જીભ તારી ઠેકાણે નથી, તારું મન ક્યાં ભટકી આવે છે, આખો દિવસમાં કેટલા મોળા ઘાટ કરે છે, કેટલા તાને મોળા વિચારો રોજના આવે છે, મોળા સ્વપ્ન કેટલા આવે છે, તારી વૃત્તિ રોજ કેટલી મોળી ઉઠ્યા કરે. તું તારું તપાસ કરે તો ખબર પડે કે આપણા ગામની કરવાની જરૂર નથી. એટલે કાલિદત્તના જીવનમાંથી શીખવું કે મનુષ્ય જન્મ મળ્યો છે, નફરતમાં વ્યતીત ન કરવું, ભાવમાં વ્યતીત કરવો. કોઈ માણસને ભાવ આપવામાં વ્યતીત કરવો. અને આપણે ભાવ આપશું તો આપણને સામો ભાવ મળશે. ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા એમ કહેવાય. આપણે બધાને ભાવ આપીશું તો લોકો આપણને ભાવ આપશે, તો આપણી જિંદગી મોજમાં વ્યતીત થશે. આપણે કોઈ પ્રત્યે નફરતો કરીશું તો લોકો આપણી પ્રત્યે નફરત કરશે, તો આપણી જિંદગી પછી દુઃખમાં વ્યતીત થશે. એટલે કોઈએ માણસ વિશે બહુ કીધું સરસ. નાની સરખી વાતમાં કેટલું લડે,
ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે, સરવાળે તો માણસ મોંઘો પડે ભાઈ. સરવાળે માણસ મોંઘો પડે. બહુ ધ્યાનથી સાંભળજો. આ શેર શાયરી ઘણી બધી મારી પાસે છે, પણ હવે શું છે કે આમાં સમજાય નહીં, એટલે હું બહુ અખતરા નથી કરતો. કારણ કે આમાંય એકાદો શબ્દનો મર્મ બહુ સારો હોય, જો એ સમજાય તો મજા આવે. નાની સરખી વાતમાં કેટલું લડે. નાની એવી વાત હોય, 2 વર્ષ સુધી લડ્યા કરે, વાતમાં કાંઈ ન હોય. નાની એવી વાતમાં કેટલું લડે, ઇંચ જેટલું હશે ને ફૂટ જેટલું રડે. ગમે એટલી સારી ઘટના ઘટી હોય તમારે, માળો ઇંચ જેટલું હશે, અને જરા કમથી મોડી ઘટના ઘટી હોય ત્યાં તો ફૂટ જેટલું રડે. રડવામાં ને હસવામાં એટલે સારું ને મોડું, એમ સુખી થાય ને દુઃખી થાય. નાની સરખી વાતમાં કેટલું લડે, ઇંચ જેટલું હશે ને ફૂટ જેટલું લડે, સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. બીજાનું સારું જોઈને દિલમાં બળે. બીજાનું સારું જોઈને દિલમાં બળે, એને હેઠા પાડવાના મનસૂબા ઘડે. એને પોતે ઉપર ચડવા માટે મહેનત ન કરે, કોક ચડ્યા હોય એને પાડવાના મનસૂબા ઘડે. આ નેગેટિવ માર્ગ છે. બીજાનું સારું જોઈને દિલમાં બળે, એને હેઠા પાડવાના મનસૂબા ઘડે, સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. વાત સિંહની કરે ને કૂતરાથી ડરે. વાત સિંહની કરે અને કૂતરાથી ડરે, ગાયની રોટલી લઈને કૂતરાને ધરે, સરવાળે તો માણસ મોંઘો પડે. આમ જો ને, ગાયની રોટલીઓ લઈ લઈને કૂતરાને ખવડ, એટલે આ બધું બહુ મર્મો વાળું છે, સમજાય અને સમજાય બધું. વાત સિંહની કરે ને કૂતરાથી ડરે, ગાયની રોટલી લઈને કૂતરાને ધરે, સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. કપડાં સુગંધીદારને વિચારો હડે. બહુ સમજવા જેવું છે. કપડાં સુગંધીદાર અને વિચારો હડે, 4 આનાની પીએ અને રૂપિયાની ચડે. હવે થોડુંક સમજ્યા તમે, લ્યો ભાઈ. એને કપડાં સુગંધીદાર અને વિચાર હડે, 4 આનાની પીએ અને રૂપિયાની ચડે, સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. આપણે નડવામાં જિંદગી વ્યતીત ન કરવી. રામાયણ આખી લ્યો ને, એનો સાર એટલો છે કે રામ આજ પણ દુનિયામાં પૂજાય છે. એનું કારણ એણે કોઈને નડવામાં જિંદગી વ્યતીત નથી કરી. બધાના આજ પણ લોકો બાળે છે કે રાવણ કોઈને કામમાં ઓછો આવ્યો, નડવામાં વધારે કામ લાગ્યો. કૃષ્ણ ને કંસમાં બીજું શું? રાશિ તો બેયની એક છે, જ્ઞાતિ બેયની એક છે, મામો ભાણિયો છે. આજ કૃષ્ણ આખી દુનિયામાં પૂજાય, કારણ કે એણે આખી જિંદગી કોકને કામમાં આવવામાં, કોકનું સારું કરવામાં, કોકનું સારું બોલવામાં વ્યતીત કરી. એટલે આજ દુનિયાને ભગવાન તરીકે પૂજે. અને કંસ આખી જિંદગી બીજાને નડવામાં જ રહ્યો, એટલે એને કોઈ બતાવતું નથી. હજી સુધીમાં કોઈ એના છોકરાનું નામ કંસ પાડ્યું નથી. હોય ભલે, નામ કોઈએ પાડ્યું નથી. મારે તમારે આ કથાઓ સાંભળીને ચોઈસ કરવાની છે કે આપણે આપણી જિંદગી કોઈને કામમાં આવવા વ્યતીત કરવી છે કે નફરતમાન, ઘૃણામાન, નિંદામાન, ટીકામાન, નેગેટિવ માર્ગે વ્યતીત કરવી છે, કે આપણી જિંદગી આપણે પોઝિટિવ માર્ગે વ્યતીત કરવી છે. આપણી ચોઈસ છે. થિંકિંગ, દ્રષ્ટિભેદ બહુ મોટા હોય. અમે ઇંગ્લિશ થોડું બેંગ્લોરમાં ભણતા હતા સંતો. એકવાર અમે, અમારા સર હતા ને, એમાં એક કોર્ટનો એક પાઠ આવેલું લેસન. તો મને કે આપણે ચાલો ને કોર્ટમાં જઈને જ બધું જોઈએ, કેમ જજ બેસતા હોય, કેમ મુજરીમાં આવતા હોય, કેમ વકીલ બધી દલીલો કરતા હોય, રૂબરૂ જોઈ. તો આપણે ગયા નહોતા કોઈ દી કોર્ટમાં. મેં તો હાલો જાય. અને બેંગ્લોરમાં કર્ણાટકની હાઈકોર્ટ ત્યાં, એટલે અમે ગયા, હું અમારા નિર્ગુણ સ્વામી. તે ઘણા અમારી સામું જોયું, મળવા બાવા શું કરવા અહીંયા આવ્યા છે. કારણ કે કોર્ટમાં તો બીજું જ કંઈ હોય નહીં. એટલે આમ આ માણાને તરત એમ દ્રષ્ટિ એમ જ જાય. હવે અમે તો જાણવાને જોવા ગયા હતા કઈ રીતનું છે એમ, પણ માણાની દ્રષ્ટિ, જેનું નેગેટિવ માઇન્ડ હોય એને આખી તરત એ જ બધા વિચારો મળે આવવા, આમ હશે, તેમ હશે, શું છે. એમાં એક અમારા સરના કોઈ ઓળખીતા મિત્ર મળી ગયા.
એટલે એમને એને વાત કરી કે અમારા સ્ટુડન્ટ છે ને, હું એમને આ બધું જરા બતાવવા માટે આવ્યો છું. એટલે એણે શું કીધું, અવશ્ય આવવું જોઈએ. કોર્ટ પણ એક ન્યાય મંદિર છે. એ કે કોર્ટ પણ એક ન્યાય મંદિર છે. જેમ ભગવાનનું મંદિર છે એમ ન્યાયનું આ મંદિર છે. એ કે અવશ્ય મુલાકાત લેવી જોઈએ. દ્રષ્ટિભેદ બહુ હોય છે ભાઈ. જે માણાની પાસે પોઝિટિવ દ્રષ્ટિ આવી ગઈ એ માણા દુઃખમાં પણ મોજું માણશે, અને જેની પાસે નેગેટિવ દ્રષ્ટિ આવી એ સુખમાં પણ માણા દુઃખી થાય. એટલે આ કાલિદત્તના જીવનમાંથી આપણે શીખવું, આપણી જિંદગી ખોટે માર્ગે ન જાય, કોઈને હેરાન કરવામાં, બરબાદ કરવામાં, નડવામાં ન જાય, એટલું ધ્યાન રાખવું. હળી મળીને રહેવું, આનંદથી રહેવું, કોઈને સહયોગી થવું, કોઈને આડું ન આવવું. એક કવિતા તમને બીજી સંભળાવું. પંખીઓ ક્યાં ભણ્યા હશે જે એક લાઈનમાં ઉડે છે? પંખીઓ ક્યાં ભણ્યા હશે જે એક લાઈનમાં ઉડે છે, અને માણસ ક્યાં ભણ્યો હશે જે અવળી લાઈને ચડે છે? બહુ અદ્ભુત કવિતા છે કોકની, હે ભાઈ. પંખીઓ ક્યાં ભણ્યા હશે જે એક લાઈનમાં ઉડે છે. તમે ક્યારેક પક્ષીઓને ઉડતા જોજો, આમ કેવા, અમે ઓલા તેતર હોય તો આમ કેવા એક લાઈનમાં આમ જાતા હોય સાથે મળીને. પંખીઓ ક્યાં ભણ્યા હશે જે એક લાઈનમાં ઉડે છે, માણસો ક્યાં ભણ્યા હશે જે અવળી લાઈને ચડે છે? પંખીઓ ક્યાં ભણ્યા હશે જે એક સાથે ઊંચે ચડે છે? એક હારે બધા ઉડે, એક સાથે ઊંચે ચડે છે. માણસો ક્યાં ભણ્યા હશે જે એકબીજાને નડે છે? આ ક્યાં ભણ્યા હશે કે એકબીજાને નડે છે? પંખીઓ ક્યાં ભણ્યા હશે જે સાંજે બધા મળે છે? માણસો ક્યાં ભણ્યા હશે જે અડધી રાતે રખડે છે? પક્ષીઓ બધા સાંજે ગમે ત્યાંનો માળો હોય બધા આવી જાય ને આખો પરિવાર ભેગો બેસે અને આનંદ કિલ્લોલ કરે સાંજે. આપણે તો બાબે 2-2 વાગે આવતા હોય, એ પેલી ધારનો મારીને, હા, અને આમ લથડિયા લેતા લેતા આવતા હોય. પંખીઓ ક્યાં ભણે છે? પંખીઓ ક્યાં ભણ્યા હશે જે એક મરે તો બધા રડે છે? એક કાગડો મર્યો હોય ને બધા જ કાગડા ભેગા થઈ જાય અને એક હારે બધા કિક્યારી કરતા હોય. એકાદી પણ બિલાડી ખરપ નીકળ્યો એટલે બધા પક્ષીઓ ભેગા થઈ એક સાથે કિક્યારી. એટલો હંપ એનામાં. કાગડાને આપણે જે કહીએ પણ કાગડાની નાતમાં જેટલો હંપ ને ભાઈ એટલો માણામાં નહીં. કાગડાઓ એટલા હંપીને રહે. પંખીઓ ક્યાં ભણ્યા હશે જે એક મરે તો બધા રડે છે, અને માણસ ક્યાં ભણ્યો હશે જે મર્યા પછી પણ ભૂત થઈને નડે છે? જીવતો તો નડે જ, મર્યા પછી પણ પાછો ભૂત થઈને નડે.